તો જય માતાજી મિત્રો, આપણે નવો એક્સપેરિમેન્ટ લઈને આવ્યા છે અને આજનો એક્સપેરિમેન્ટ છે આપણા ઘડિયાળ. તો આપણે આ ઘડિયાળ એક્સપેરિમેન્ટ કરવાનો છે. તો આપણે આ ઘડિયાળ ઉપર મોટરસાઇકલ ચડાવવાનું છે ને પછી જોઈશું કે આ ઘડિયાળ ભાંગે કે નથી ભાંગતી. પછી ન ભાંગે તો આપણે આ ધાર ઉપરથી ઘડિયાળ હેઠી પાડવાની, પછી જોઈશું ભાંગે કે નથી ભાંગતી. તો મિત્રો તમે જોવો છો આ ઘડિયાળ એકદમ ચાલુ કન્ડિશનમાં છે, જોવો છો. તો આપણે હવે આને ટેસ્ટિંગ કરશું. તો હાલો વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો તમે જોવો છો આપણી પાસે મોટરસાઇકલ છે અને આપણે આ ઘડિયાળ ઉપરથી મોટરસાઇકલ પસાર કરશું અને પછી જોઈશું કે ઘડિયાળ ભાંગે કે નથી ભાંગતી. તો તમે આવો જો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ મોટરસાઇકલ આ ઘડિયાળ ઉપરથી વી ગયું પણ તોય કાંઈ ખરોજ નથી આવી ને જે પણ આ ઘડિયાળ એકદમ ચાલુ છે. તમે જોઈ શકો છો એકદમ ચાલુ કન્ડિશનમાં છે ને હવે આપણે એ સમય આવી ગયો આ તાર ઉપરથી આ ઘડિયાળ કા કરીને ભાંગશું પછી જોઈશું કે આ વિડીયો. તો મિત્રો તમે જોવો છો આ ધાર કેટલી ઊંચી છે, આપણે એના ઉપરથી આ ઘડિયાળ હેઠી પસાડવાની છે પછી જોઈશું કે આ ઘડિયાળ ભાંગે કે ના ભાંગતી. ને આ ઘડિયાળ છે સેમસંગની. હાલો તો તમે જોવો છો આપણે આ ધાર ઉપર વ્યા છે ને આ ધાર કેટલી ઊંચી છે. આપણે આ નીચેનો નજારો તમે જોવો છો. હવે આપણે આ આટલી ધાર ઉપરથી આપણે આ ઘડિયાળ હેઠી કા કરવાની અને પછી જોઈશું આ ભાંગશે કે નહીં ભાંગતી. આ ઘડિયાળ છે સેમની. હાલો તો મિત્રો આપણે આને અહીંથી કા કરશું. તમે જોઈ શકો છો. તો આ 3 ગણશું આપણે. 1 એના માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, આજની મહેનત કરી એટલે. હવે આપણે ગણી 1 2 અને 3. હાલો આને અહીંથી તો મિત્રો તમે જોવો છો એટલી ઊંચેથી આ ઘડિયાળ પડી પણ હજી આમાં કાંઈ થયું નથી. અને હજી એક દાન આપણે ટેસ્ટ કરશું, હજી એક દાન આપણે આને પાડશું પછી જોઈએ આ ભાંગે કે નથી ભાંગતી. તો હાલો આપણે એના માટે ધાર ઉપર જઈએ. આપણે લોકેશન ઉપર પાછા આવીએ છીએ ને હવે આપણે આને આમ કા નહીં કરીએ, આપણે આને ઉડાડીને કા કરશું પછી જોઈશું કે આ ભાંગે કે નથી ભાંગતી. તો એના માટે આપણે પાછા 3 ગણશું. હાલો 1 2 અને 3. મિત્રો આપણને એવું લાગે છે કે ઘડિયાળ ભાંગી જ જઈ છે પણ તો આપણે જોઈશું એક બીજું. તો મિત્રો તમે જોવો છો આ આપણી પાસે ઘડિયાળ પડી અને આની જો બહુ પૂરી હાલત થઈ જાય છે. એટલી ઉપરથી પડી અને કાચ બાદ બધું નીકળી ગયું. તમે જોઈ શકો છો કાચ તો ફૂટી ગયો. આ વાંયે તમે જોઈ શકો છો વાંયે આનો હજી એક કટકો આપણને ક્યાંય જડતો નથી. જોઈએ એટલે કંઈક ગોતી આ રહ્યો. જો મિત્રો તમે જોવો છો આ એનો કટકો છે એ હાવ આમ ફેલ થઈ ગઈ છે આ ઘડિયાળ. બીજા આપણે આને જોઈશું આ ચાલુ કન્ડિશનમાં છે કે નથી. ના મિત્રો આ હાલતી નથી એકદમ. આ ઘડિયાળ હાવ ભાંગી જાય છે. તો તમે જોઈને આ સેમસંગની ઘડિયાળની આટલી મજબૂતી આવે. આપણે કેટલી ઉપરથી આપણે આ ઘડિયાળને પસાડી પણ તોય ભાંગી નહીં. પણ આપણે તમને આ વિડીયોમાં એ ખબર પડી સેમસંગની ઘડિયાળ કેટલી મજબૂત હોય. તો આજનો અમારો એક્સપેરિમેન્ટ આવો હતો. તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. આવા નવા વિડીયો અમારી ચેનલમાં મળતા રહેશે. જય ભારત, વંદે માતરમ.